આગળના લેક્ચરમાં આપણે અત્યાર સુધી વિદ્યુત પ્રવાહ ઘનતા, અવરોધ અને અવરોધકતા વિશે થોડો પરિચય મેળવેલો છે, જેના સમીકરણો આપણને યાદ હોવા જોઈએ. આજનો સેશન્સ આપણો એક્ઝામ્પલ્સ રિલેટેડ રહેશે. આપણે જેટલું પણ કન્ટેન્ટ જોયું છે આ ચેપ્ટરમાં એના એક્ઝામ્પલ સાથે આપણે જોશું, જેથી આપણને વધારે આઈડિયા આવે કન્સેપ્ટ વિશે. સો સ્ટાર્ટ કરીએ. આજના એક્ઝામ્પલ્સ મેઇનલી ઓહમનો નિયમ, વિદ્યુત પ્રવાહનો વ્યાખ્યા એટલે કે એનું સૂત્ર, અને ઓહમના નિયમના સદિશ સ્વરૂપે જે રજૂઆત હતી તેને રિલેટેડ એક્ઝામ્પલ્સ જ હશે. એટલે બહુ સિમ્પલ ઇક્વેશન છે. તમારી પાસે નોટ્સ હશે જ આગળના લેક્ચર્સની, તે સાથે રાખજો. ચેપ્ટરનો પહેલો એક્ઝામ્પલ આપણે લઈએ તો કીધું છે કે હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોન 0.53 એંગસ્ટ્રોમ ત્રિજ્યાની વર્તુળાકાર કક્ષામાં અચળ ઝડપ આપણને આપેલી છે, આટલી ઝડપથી ગતિ કરે છે. સો તેના વડે રચાતો પ્રવાહ શોધવાનો છે મિત્રો. દરેક પરમાણુમાં તમને ખબર હશે કે ન્યુક્લિયસમાં પ્રોટોન ન્યુટ્રોન હોય, ધન વિદ્યુતભાર હોય છે, અને ઇલેક્ટ્રોન વર્તુળાકાર કક્ષાઓમાં ભ્રમણ કરતા હોય. સો ઇલેક્ટ્રોન એટલે વિદ્યુતભાર છે, ઋણ વિદ્યુતભારિત કણ છે, અને એ વર્તુળાકાર કક્ષામાં ભ્રમણ કરે છે એટલે કે ગતિ કરે છે. તો પ્રવાહ રચાવવાનો છે, જે પ્રવાહ આપણે શોધવાનો છે. તો શોધવાનો છે પ્રવાહ એટલે તમને સૌથી પહેલા મગજમાં આવી જવું જોઈએ વિદ્યુત પ્રવાહનું સૂત્ર. વિદ્યુત પ્રવાહની વ્યાખ્યા પ્રમાણે શું થાય છે તો એકમ સમયમાં પસાર થતા વિદ્યુતભારનો જથ્થો એટલે કે Q/T. એટલે તમારે શું કરવું પડશે? વિદ્યુતભાર શોધવો પડશે અને સમય, અને આ સૂત્ર મુજબ તમે શું શોધી શકશો? પ્રવાહ. હવે સમય આપણને આપ્યો નથી. રકમમાં શું આપ્યું છે આપણને? તો ત્રિજ્યા આપી છે. વર્તુળાકાર કક્ષાની શું આપી છે? ત્રિજ્યા. અને બીજું શું આપ્યું છે? ઝડપ. તો સૌપ્રથમ તો આપણે આ સૂત્રમાં Q એટલે ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર આપણે E લઈ શકીએ. અને ઇલેક્ટ્રોન વર્તુળાકાર કક્ષામાં ભ્રમણ કરે છે એટલે આપણે સમયગાળો તો એક પરિભ્રમણ પૂરું કરવા માટે લાગતા સમયને આપણે સંદર્ભ તરીકે લઈ શકીએ. એક પરિભ્રમણ પૂરું કરવા માટે લાગતા સમયને આપણે આવર્તકાળ કહીએ છીએ, એટલે કેપિટલ T વડે દર્શાવેલો છે. જો આપણે બે પરિભ્રમણ લઈએ તો એક જ પોઈન્ટ પરથી ઇલેક્ટ્રોન કેટલી વાર પસાર થશે? બે વાર. જોજો, હું એક પરિભ્રમણ લઉં, સો આ પોઈન્ટ પર ધ્યાન આપજો, અહીંયા સુધી. ધારો કે અહીંયાથી ઇલેક્ટ્રોન ગતિ કરવાનું સ્ટાર્ટ કરે, આ પોઈન્ટને ધ્યાનમાં આપો. સો આ એક વાર પસાર થયો, આ એક પરિભ્રમણ પૂરું થયું. હવે જો બીજું પરિભ્રમણ કરશે તો આ પોઈન્ટ પરથી કેટલી વાર પસાર થશે? બે વાર. એટલે કોઈ પણ પોઈન્ટ પર જેટલા પરિભ્રમણને આપણે સંદર્ભમાં લઈએ એટલી વાર ઇલેક્ટ્રોન ત્યાંથી પસાર થાય. આપણે કેટલા પરિભ્રમણની વાત કરીએ છીએ અહીંયા? એક. સો એક પરિભ્રમણ માટે લાગતો સમય, જેને આપણે શું કીધેલું છે? આવર્તકાળ. તો વિદ્યુત પ્રવાહનું સૂત્ર શું થશે? વિદ્યુતભાર E ના છેદમાં કેપિટલ T. હવે કેપિટલ T એટલે આવર્તકાળ શોધવો પડશે આપણે ઇલેક્ટ્રોનનો. જે કઈ રીતે શોધશું? તો વેગ આપણને આપેલો છે. વેગ બરાબર અંતર ભાગ્યા સમય થાય. અને સમય કેટલો લીધેલો છે આપણે? એક પરિભ્રમણનો. તો અંતર કેટલું કાપે? એક પરિભ્રમણ એટલે 2πr, પરિઘ જેટલું. એટલે વેગના સૂત્રમાં લખાશે અંતર એટલે કે પરિઘનું સૂત્ર 2πr છેદમાં કુલ સમયગાળો કેટલો? આવર્તકાળ જેટલો, એટલે કે કેપિટલ T. આ સૂત્રમાંથી T ને સૂત્રનો કરતા બનાવો તો T અહીંયા જશે અને વેગ છેદમાં આવશે, તો T બરાબર શું લખાય? 2πr ના છેદમાં v. સો આ આપણને આવર્તકાળ T નું સૂત્ર મળ્યું. હવે આ T ને આપણે અહીંયા કિંમત મૂકવી પડશે. તો વિદ્યુત પ્રવાહના સૂત્રમાં T ની કિંમત મૂકો તો E as it is રહેશે. T છેદમાં છે એટલે 2πr છેદમાં આવશે, અને છેદનો છેદ અંશમાં જશે એટલે શું થશે? વિદ્યુત પ્રવાહનું સૂત્ર થશે EV ના છેદમાં 2πr. જ્યાં E એટલે ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર 1.6 × 10⁻−19. V વેગ આપણને આપેલો છે, 2π અચળાંક તમને ખબર જ હશે, અને r એટલે ત્રિજ્યા. તો SI એકમમાં લઈને આ સૂત્રમાં કિંમત મૂકશો એટલે તમને વિદ્યુત પ્રવાહ મળશે. એકમ લખવાનું ના ભૂલતા, એમ્પિયર. સો અહીંયાથી આગળનું કામ તમારે જાતે કરવાનું છે. આમાં કિંમતો મૂકીને મૂલ્ય મેળવવાનું અને જવાબ લાવવાનો. સો આ ક્લિયર છે?
આ પ્રકારનો એક્ઝામ્પલ આપણને આગળના ચોથા અને પાંચમા ચેપ્ટરમાં જે ચુંબકીય ક્ષેત્ર વિશે અભ્યાસ કરવાના છે તેમાં પણ આ રકમનો ઉપયોગ આવશે. તો આ ઉદાહરણ ધ્યાનમાં રાખજો. પરમાણુમાં ઇલેક્ટ્રોનની ગતિને કારણે પ્રવાહ રચાય અને પ્રવાહ શોધવા માટે જો ઝડપ ખબર હોય, ઝડપ એટલે અંતરભાગ્ય સમય, અંતર એટલે પરિઘ, એના પરથી સમય શોધી શકીએ અને સમયની જગ્યાએ મૂકી શકીએ, અને વિદ્યુત ભાર તો ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર E છે જ. સો આપણે બધી કિંમતો મૂકતા છેલ્લે સૂત્ર વિદ્યુત પ્રવાહનું આ મળશે. નેક્સ્ટ એક્ઝામ્પલ ક્વેશ્ચન 2. 12 વોલ્ટની બેટરીનો આંતરિક અવરોધ 0.4 ઓહ્મ છે. એટલે બેટરીના વોલ્ટેજ આપ્યા આપણને અને બીજું શું આપ્યું છે? અવરોધ. તો બેટરી દ્વારા કેટલો મહત્તમ પ્રવાહ મળી શકે, એટલે બેટરી દ્વારા રચાતો તમારે પ્રવાહ શોધવાનો છે. બહુ ઈઝી એક્ઝામ્પલ છે. વોલ્ટેજ આપેલા છે, અવરોધ આપેલા છે, તમારે શું કરવાનું છે? ઓહમના નિયમનો ઉપયોગ કરો. ઓહમનો નિયમ યાદ હશે તમને, V = IR, અથવા તો કેપિટલ R અવરોધ = V ના છેદમાં I. આપણે ગઈકાલે જોઈ ગયેલા હતા. એ ઇક્વેશનમાં V ની કિંમત મૂકો, R ની કિંમત મૂકશો એટલે તમને પ્રવાહ મળી જશે. બહુ ઈઝી એક્ઝામ્પલ છે. રકમ લખતી વખતે અને સોલ્યુશન શોધતી વખતે તમારે વિડિયોને પોઝ કરવાનો અને જે પણ અહીંયા સ્લાઇડમાં છે એ તમે નોટ કરી શકો છો. બધા એક્ઝામ્પલ તમારે નોટ કરતા રહેવાનું છે. એક્ઝામ્પલ નંબર 3. એક તારની લંબાઈ આપી દીધી છે 15 મીટર અને આડછેદનું ક્ષેત્રફળ આપી દીધેલું છે અને તારનો અવરોધ પણ આપણને ખબર છે 5 ઓહ્મ. તો તાર જે પદાર્થનો બનેલો છે તેની અવરોધકતા શોધવાની છે. આપણે ગઈકાલે જ્યારે ચર્ચા કરતા હતા ત્યારે મેં તમને કીધેલું હતું કે કોઈ મટીરીયલ માટે આ બધા પેરામીટર્સ આપી દેવામાં આવે. લંબાઈ છે, ક્ષેત્રફળ છે, અવરોધ અને અવરોધકતા. સો ગઈકાલે અવરોધનું સૂત્ર જોઈ ગયેલા હતા આપણે કે અવરોધ પરિમાણ પર કઈ રીતે આધાર રાખે છે. તો લંબાઈના સમપ્રમાણમાં છે અને આડછેદના ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં છે. તો આ ઇક્વેશનમાં જ્યાં આપણે સપ્રમાણતાનો અચળાંક મૂકેલો ρ એટલે કે અવરોધકતા, ત્યારે મેં તમને કીધેલું હતું કે આ ચારમાંથી કોઈ પણ ત્રણ રાશિઓ આપશે. અહીંયા આપણને શું આપ્યું? લંબાઈ આપી, ક્ષેત્રફળ આપ્યું અને અવરોધ આપ્યો અને પૂછ્યું શું? અવરોધકતા શોધવાનું. તો તમારા સૂત્રમાંથી કોને સૂત્રનો કરતા બનાવવાનો? ρ ને સૂત્રનો કરતા બનાવવાનો. બાકીની બધી કિંમતો રકમમાં છે, આન્સર લઈ આવવાનો. હવે આની જગ્યાએ ધારી લેવ કે અવરોધકતા આપી દે તો અવરોધ પૂછે, એટલે કોઈ પણ ત્રણ પેરામીટર તમને આપી દેવામાં આવશે અને એક પેરામીટર પૂછવામાં આવે. 1 માર્ક્સમાં આવા પ્રશ્નો હોઈ શકે. આ ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ છે એટલે ધ્યાનથી સમજજો. એલ્યુમિનિયમ અને તાંબાના બે તારોની લંબાઈ અને અવરોધ સમાન આપેલ છે. એટલે પહેલા સ્ટેટમેન્ટમાં આપણને બે પેરામીટર આપી દીધા. પહેલા તો એ સમજો કે બે તાર અલગ અલગ છે, એક એલ્યુમિનિયમનો છે અને એક તાંબાનો છે. બંને તારોની લંબાઈ એક સરખી લઈ લેવાની છે. એલ્યુમિનિયમનો તાર જેટલો લાંબો છે એટલો જ લાંબો તાંબાનો તાર છે અને બંનેના અવરોધો પણ સમાન છે. ત્યારબાદ શું કીધું? બે માંથી કયો તાર ભારે હશે, એટલે કોનું દળ વધારે હશે તે તમારે શોધવાનું છે. એક એલ્યુમિનિયમનો તાર છે, એક તાંબાનો તાર છે. બંનેની લંબાઈ પણ સરખી છે અને બીજું શું સરખું છે? અવરોધ. તો બે માંથી કયા તારનું દળ વધારે હશે તે તમારે કહેવાનું. આગળ તમને ઉપયોગી જે બનશે તે અમુક વસ્તુ આપી હશે. સાપેક્ષ ઘનતા આપી દીધેલી છે. એલ્યુમિનિયમની ઘનતા આપણે 2.7 લેશું અને કોપરની એટલે કે તાંબાની ઘનતા આપણે લેશું 8.9. એસઆઈ યુનિટમાં નથી આવી કારણ કે સાપેક્ષ ઘનતા આપેલી છે, કમ્પેરિઝન કરેલી છે ડાયરેક્ટ. અને અવરોધકતા આપી દીધેલી છે, એલ્યુમિનિયમની અવરોધકતા અને કોપરની અવરોધકતા. તો અવરોધકતા અને સાપેક્ષ ઘનતાના મૂલ્ય આપણને આપી દીધેલું છે. બીજું બે વસ્તુમાં લંબાઈ અને અવરોધ સમાન છે એવું આપણને ખબર છે અને શું શોધવાનું છે? તો દળ, કોનું વધારે અને કોનું ઓછું. તો રકમ પરથી હિન્ટ મેળવીએ કે જો બંને તારના અવરોધ સરખા હોય
તો એલ્યુમિનિયમનો અવરોધ ઇઝ ઇક્વલ ટુ તાંબાના તારનો એટલે કે કોપરનો અવરોધ થાય. હવે અહીંયા અવરોધનું સૂત્ર કયું વાપરશું તો ફરી પાછા લંબાઈ અને દળ વિશે વાત છે એટલે આપણે પરિમાણ વાળું સૂત્ર વાપરવું પડે એટલે ફરી પાછા અવરોધનું સૂત્ર શું લઈશું ρ L ના છેદમાં A. શું છે ρ L ના છેદમાં A. એલ્યુમિનિયમ માટે અવરોધકતા એલ્યુમિનિયમની, લંબાઈ પણ એલ્યુમિનિયમની અને ક્ષેત્રફળ પણ કયા તારનું એલ્યુમિનિયમના તારનું. એવી જ રીતે જમણી બાજુ કોપર માટે લખશું ρ L ના છેદમાં A પણ કોના માટે કોપર માટે. હવે આમાં ઘનતા આપી છે આપણને સોરી આપણે દળ વિશે અનુમાન લગાવવાનું છે કે કોનું દળ વધારે અને આપી છે ઘનતા એલ્યુમિનિયમની અને કોપરની. એટલે તમારે શું કરવું પડશે ઘનતાને અંદર લાવવું પડશે સૂત્રમાં કે જેથી ઘનતાના સૂત્રમાં દળ ભાગ્યા કદ આવશે તો એમાંથી દળ લાવો અને ફરી દળને સૂત્રનો કરતા બનાવો. અત્યાર સુધી તમારે આ સૂત્રમાં દળ નથી. અત્યારે અવરોધકતા છે જે આપી છે, લંબાઈ તો સમાન છે એવું કીધું છે, ક્ષેત્રફળ વિશે કંઈ વાત કરી નથી એટલે અહીંયા ક્ષેત્રફળ જે છે તે આપણને નથી ખબર, પણ દળ પૂછ્યું છે કે કયો તાર ભારે છે અને આ સૂત્રમાં હજુ સુધી આપણે દળ લાવ્યા નથી. તો કંઈક એવું કરીએ કે જેથી દળ આવે. તો સૌપ્રથમ હું શું કરું છું ઉપર અને નીચે બંને બાજુ લંબાઈ વડે ગુણું છું અને ભાગું છું કારણ કે લંબાઈ કેવી છે સમાન. લંબાઈ અને અવરોધ સમાન છે એટલે લંબાઈ બંને તાર માટે કેવી છે સમાન છે ને. સો L વડે ગુણ્યું અને L વડે ભાગ્યું. જોઈ લો અહીંયા માત્ર L જ હતો, હવે L ગુણ્યા L થયું. નીચે ક્ષેત્રફળ હતું એની જગ્યાએ ક્ષેત્રફળ ગુણ્યા લંબાઈ. એવી રીતે આ બાજુ પણ L વડે ગુણ્યું અને L વડે ભાગ્યું. બંને બાજુ લંબાઈ સરખી છે એટલે તમારે ચિંતા કરવાની રહેતી નથી. હવે છેદમાં શું થઈ ગયું ક્ષેત્રફળ ગુણ્યા લંબાઈ એટલે કદ. યાદ હશે તમને આપણા લેક્ચર પ્રમાણે ક્ષેત્રફળ ગુણ્યા લંબાઈ એટલે શું થાય કદ થાય. ઉપર એલ્યુમિનિયમના તારની લંબાઈ અને કોપરના તારની લંબાઈ કેવી છે સમાન છે તો બંને બાજુથી તમે કેન્સલ કરી શકો. આ બાજુ એલ્યુમિનિયમની લંબાઈ છે અને આ બાજુ કયા તારની લંબાઈ છે કોપરની. બંને કેન્સલ આઉટ થશે કારણ કે બંને લંબાઈ કેવી છે બંને તારની સમાન છે. તો આને આપણે કેન્સલ આઉટ કરી તો વધ્યું શું અંશમાં અવરોધકતા એલ્યુમિનિયમની છેદમાં કદ એલ્યુમિનિયમનું. જમણી બાજુ અવરોધકતા કોપરની છેદમાં કદ કોપરનું. હવે કદ આવી ગયું અને શું આપેલું છે ઘનતા આપેલી છે તો ઘનતાના સૂત્ર પરથી તમે દળ લાવી શકો. કઈ રીતે તો ઘનતા એટલે શું થાય દળ ભાગ્યા કદ થાય. એમાંથી કોને સૂત્રનો કરતા બનાવો કદને કારણ કે તમારા સૂત્રમાં શું છે કદ છે. તો તમે નોટબુકમાં આ સૂત્ર પરથી કોને સૂત્રનો કરતા બનાવો કદને સૂત્રનો કરતા બનાવો અને પછી એ કદની કિંમત જે આવે આના પરથી તે આ સમીકરણમાં કિંમત મૂકો અને શું આવે તે જો. અહીં અવરોધકતા માટે આપણે ρ વાપરી લીધો છે. અવરોધકતાને શેના વડે દર્શાવીએ છીએ આપણે ρ વડે દર્શાવીએ છીએ એટલે ઘનતાને ρ વડે દર્શાવી નથી કારણ કે પછી મિક્સ થઈ જાય બંને ρ આમાંથી દળનો કયો અને ઘનતાનો કયો સોરી અવરોધકતાનો કયો અને ઘનતાનો કયો તે આપણને આઈડિયા આવે નહીં. એટલે ρ આપણે ઓલરેડી અવરોધકતા માટે વાપરી છે એટલે ઘનતા માટેનો સિમ્બોલ વાપરેલો છે D ફોર ડેન્સિટી. એટલે આ સૂત્રમાંથી કોને સૂત્રનો કરતા બનાવવાનો છે કદને એટલે V નું સૂત્ર જે આવે એ તમારે અહીંયા મૂકવાનું. તમે સૂત્રનો કરતા બનાવીને કિંમત મૂકી હશે તો તમને આ સમીકરણ મળ્યું હશે. આ એઝ ઇટ ઇઝ ρ અને કદની જગ્યાએ દળ ભાગ્યા ઘનતા એટલે છેદનો છેદ અંશમાં લઈ ગયા છો તમે એટલે ઉપર ઘનતા હશે નીચે દળ હશે. કોના માટે એલ્યુમિનિયમ માટે. એવું જમણી બાજુ કોના માટે કોપર માટે. હવે આપણે આ કાઉન્સને જરા અહીંયાથી લઈ લઈએ તો વ્યવસ્થિત રીતે સમીકરણને લખતા તો ρ એટલે કે અવરોધકતા એલ્યુમિનિયમની, આ ઘનતા તો એલ્યુમિનિયમની અને દળ તો પણ કોનું એલ્યુમિનિયમ. જમણી બાજુ અવરોધકતા કોપરની, ઉપર ઘનતા કોપરની અને દળ પણ કોનું કોપરનું. એટલે તમારી પાસે આ સમીકરણ આવી ગયું. ડાબી બાજુ એલ્યુમિનિયમ માટે છે, જમણી બાજુ કોના માટે છે કોપર માટે. તમારે શું નક્કી કરવાનું છે તો કયો તાર ભારે હશે એટલે તમારે દળનો રેશિયો શોધવો પડશે. એટલે તમે શું કરો આમાંથી કાં તો એલ્યુમિનિયમનું દળ આ બાજુ લાવો એટલે MaL આ બાજુ લાવો અને MCU છેદમાં રહેવા દો અને બાકીની બધી રાશિઓને ડાબી બાજુ લઈ જાઓ. ખ્યાલ આવે છે. દળનો રેશિયો લેવો કાં તો આ દળને આ બાજુ લાવો અથવા તો આ દળને આ બાજુ લાવો.
મેં શું કર્યું છે, આ એલ્યુમિનિયમના દળને આ બાજુ લીધું છે એટલે m એલ્યુમિનિયમ ઉપર આવશે અંશમાં, m કોપર છેદમાં રહેશે અને આ બે રાશિઓ કરી તે આપણે ડાબી બાજુ લઈ ગયા છે એટલે સૂત્ર આ બન્યું આપણું. એલ્યુમિનિયમના તારનું દળ છેદમાં કોપરના તારનું દળ ઇઝ ઇક્વલ ટુ ઉપર અવરોધકતા અને ઘનતા કયા તારની, એલ્યુમિનિયમની, અને છેદમાં અવરોધકતા અને ઘનતા કયા તારની, તાંબાના તારની. અવરોધકતા આપી દીધી છે અને ઘનતા પણ આપી દીધી છે. કિંમત મૂકશો તો ગુણોત્તર મળશે 0.4638 0.4638. શેનો ગુણોત્તર મળ્યો, એલ્યુમિનિયમ ના દળ છેદમાં કોપરના દળ નો ગુણોત્તર આપણને મળ્યો 0.46. આ સંખ્યા 1 કરતા નાની છે. સંખ્યા 1 કરતા નાની ક્યારે આવે, જ્યારે છેદ મોટો હોય ને તો. એટલે અહીં એલ્યુમિનિયમના તારનું દળ ઓછું હશે અને તાંબાના તારનું દળ કેવું હશે, વધારે. સમજો છો મિત્રો? છેદ અંશ કરતા મોટો હોય તો જ સંખ્યા આપણને કેવી મળે, 1 કરતા નાની. જો આ ગુણોત્તર 1 કરતા મોટો આવ્યો હોત એટલે તમે શું શોધ્યું હોતે, m કોપરના છેદમાં m એલ્યુમિનિયમ, તો આ ગુણોત્તર 1 કરતા મોટો આવતે, લગભગ 2 ની નજીક આવતો, તો પણ પરિણામ એ જ મળતે. તો અંશ મોટો થઈ ગયો એટલે ઓટોમેટિકલી દળ કોનું વધી ગયું, કોપરનું, અને એલ્યુમિનિયમનું ઓછું છે કોપરની કમ્પેરમાં. સો અહીંયા રેશિયો આપણને એવું કહે છે કે જો તમે એક સરખો અવરોધ ધરાવતા અને એક સરખી લંબાઈ ધરાવતા બે તાર લેવ, એમાંથી એક એલ્યુમિનિયમનો હોય અને એક તાંબાનો હોય, તો ઓલવેઝ પેલો જે તાંબાનો તાર છે એનું દળ વધારે હશે અને જે એલ્યુમિનિયમનો તાર છે એનું દળ કેવું હશે, ઓછું હશે. આ જ પરિણામને લીધે લાંબા અંતરો સુધી જ્યારે આપણે વીજળી પહોંચાડવાની હોય, વિદ્યુત ઉર્જા પહોંચાડવાની હોય, તો તાર તાંબાના તાર નથી વપરાતા, શેના તાર વપરાય છે, એલ્યુમિનિયમના. કારણ કે એક સરખી લંબાઈના, ધારો કે તમારે અહીંયાથી 10 કિલોમીટર દૂર સુધી વીજળી પહોંચાડવી છે તો તાર 10 કિલોમીટર લાંબો લેવો પડશે. હવે એક તાર તમે કોપરનો લેવો એટલે કે કોનો લેવો, તાંબાનો, અને બીજો તાર લેવો એલ્યુમિનિયમનો. તમારે વીજળી પહોંચાડવાની છે તો બંનેનો અવરોધ સરખો હોવો જોઈએ. કોઈનો અવરોધ વધારે હશે તો વીજળીનો વ્યય વધારે થશે. એટલે તમારે પહોંચાડવા છે, ધારો કે 10 એમ્પિયર પ્રવાહ પહોંચાડવો છે ને ત્યાં પહોંચતા 5 જ એમ્પિયર પહોંચશે. એની કમ્પેરમાં તમે જે બે તાર લેવો, એલ્યુમિનિયમનો લેવો અને તાંબાનો લેવો, બંનેના અવરોધ કેવા રહેવા જોઈએ, સરખા રહેવા જોઈએ. સો બે તાર લીધા આપણે, 10 કિલોમીટર લાંબો તાંબાનો તાર લીધો અને 10 કિલોમીટર લાંબો એલ્યુમિનિયમનો તાર લીધો. બંનેના અવરોધ સરખા છે એટલે એક સરખો પ્રવાહ 10 કિલોમીટર દૂર સુધી પહોંચાડવો છે. પણ આમાં થશે શું કે જે તાંબાનો તાર છે એનું દળ વધારે મળશે અને એલ્યુમિનિયમના તારનું દળ કેવું રહેશે, ઓછું. તો પોસિબલ છે કે તાંબાના તારનું દળ વધારે છે એટલે તમારે પેલા જે સપોર્ટ આવે વીજળીના થાંભલાઓ તે વધારે મૂકવા પડશે, કારણ કે નમી જાય તાર. જેટલા થાંભલાઓ તમારે વધારે મૂકવા પડશે એટલો ખર્ચ વધારે લાગશે. એટલે મોટા ભાગે લાંબા અંતરના વિદ્યુત ટ્રાન્સમિશન માટે આપણે કયા તારનો વધારે ઉપયોગ કરીએ છીએ, એલ્યુમિનિયમના તારનો ઉપયોગ કરીએ છીએ. તમે સોસાયટીના નાકે નીકળો તો ઉપર જે 3 ફેઝ લાઈન જતી હોય એમાં જોજો એલ્યુમિનિયમના તાર હશે. તાંબાના તાર નો કલર કંઈક કથ્થાઈ કલર જેવો આવે છે અને એલ્યુમિનિયમનો સિલ્વર કલરનો આવે છે. તમે જોશો સિલ્વર કલરના તાર હશે. એનું કારણ એ છે કે એ દળમાં તાંબાની કમ્પેરમાં કેવા છે, હલકા છે, જેને કારણે સપોર્ટ ઓછા આપવા હોય. સો આ એક્ઝામ્પલ દ્વારા તમને એવો પ્રશ્ન પણ આમાં એડ થઈ શકે કે વિદ્યુત ટ્રાન્સમિશન માટે કેમ એલ્યુમિનિયમના તારનો ઉપયોગ વધારે થાય છે, તે તમારા જવાબના આધારે સમજૂતી આપો. તો તમારે છેલ્લે આ લાઈન લખવી પડે કે સરખી લંબાઈના તાંબાના અને એલ્યુમિનિયમના તારમાં એલ્યુમિનિયમના તારનું દળ કેવું હોય છે, ઓછું હોય છે, અને તાંબાના દળ વધારે મળશે, જેને કારણે એલ્યુમિનિયમ વધારે ઉપયોગી છે. હું આશા રાખું છું કે તમને આ આખો એક્ઝામ્પલ સમજાઈ ગયો હશે. મેથેમેટિક્સ છે, જાતે પ્રેક્ટિસ કરજો અને એક્ઝામ્પલ ઇમ્પોર્ટન્ટ છે તો વ્યવસ્થિત રીતે લખજો અને સમજજો. નેક્સ્ટ એક્ઝામ્પલ, એક વાહક તારને વિદ્યુત ક્ષેત્ર
આટલું વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડતા તેમાં પ્રવાહ ઘનતાનું મૂલ્ય મળે છે આટલું, તો વાહકની અવરોધકતા શોધો. એટલે વિદ્યુત ક્ષેત્ર આપી દીધું અને પ્રવાહ ઘનતા આપી દીધી. વિદ્યુત ક્ષેત્ર એટલે E, પ્રવાહ ઘનતા J, બેની મૂલ્ય આપણને આપી દીધું. અને શું શોધવાનું છે? અવરોધકતા. આપણે ઓહમના નિયમનું સદિશ સ્વરૂપે રજૂઆત કરી ગયા, જેમાં આ સૂત્ર હતું વિદ્યુત ક્ષેત્ર E અવરોધકતા ρ પ્રવાહ ઘનતા J. આમાં E અને J બંનેની વેલ્યુ આપણને ખબર છે, તમારે માત્ર ρ ને સૂત્રનો કરતા બનાવવાનો છે અને કિંમતો મૂકીને જવાબ લાવવાનો છે. તો આટલું ગાણિતિક ક્રિયા તમારે કરવાની છે. ઇક્વેશન અહીંયાથી જોઈ લો. છઠ્ઠો એક્ઝામ્પલ આજનો. આ એક્ઝામ્પલ ગુજરાત બોર્ડનો છે અને ઇમ્પોર્ટન્ટ છે. જે તમારી કોમ્પિટિટિવ એક્ઝામ આવશે એમાં આ પ્રકારના એક્ઝામ્પલ પૂછાવાના ચાન્સીસ વધારે છે. અને ગઈકાલે મેં તમને કીધેલું હતું કે જ્યારે ડ્રિફ્ટ વેગ વાળો આપણો કન્સેપ્ટ ચાલેલો હતો ત્યારે કે એના જે ઇક્વેશન છે, એક ઇક્વેશન હતું J NEVD, ડ્રિફ્ટ વેગ શોધવા માટેનું. એ તમારે યાદ રાખવાનું છે. ઇમ્પોર્ટન્ટ એક્ઝામ ઇક્વેશન છે, એનો યુઝ થશે આમાં. પહેલા આપણે રકમ સમજી લઈએ. 1 એમ્પિયર વિદ્યુત પ્રવાહનું વહન કરતા તાંબાના એક તારની લંબાઈ આપી દીધી છે અને આડછેદનું ક્ષેત્રફળ પણ આપી દીધેલું છે. એટલે તાંબાનો તાર છે જેની લંબાઈ 0.1 મીટર, ડાયરેક્ટ ક્ષેત્રફળ આપી દીધું 10⁻⁶ મીટરનો સ્ક્વેર SI એકમમાં છે. જો ક્ષેત્રફળ ના આપે તો તમને ત્રિજ્યા આપી દેશે. તો ત્રિજ્યા આપી દે તો તમારે વર્તુળનું ક્ષેત્રફળ πr² નું સૂત્ર મૂકીને ક્ષેત્રફળ શોધી લેવાનું. એટલે ઘણા દાખલામાં ડાયરેક્ટ ક્ષેત્રફળ ના આપતા એ લોકો શું આપી દેશે? આડછેદની ત્રિજ્યા આપી દેશે. તો ત્રિજ્યા પરથી ક્ષેત્રફળ કેલ્ક્યુલેટ કરતા તમને આવડવું જોઈએ. અહીંયા આપણને લંબાઈ અને ક્ષેત્રફળ આપી દીધેલું છે અને તારમાંથી પસાર થતો પ્રવાહ કેટલા એમ્પિયર છે? 1 એમ્પિયર, જે પણ આપણને કહી દીધું. આગળ પૂછ્યું છે પહેલા પ્રશ્નમાં કે જો તાંબાની અવરોધકતા આટલી હોય તો બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શોધો. એટલે પહેલો પ્રશ્ન પહેલા તો સોલ્વ કરીએ. આપણને શું આપી દીધું છે? અવરોધકતા. અને તમારે શોધવાનું છે બે છેડા વચ્ચેનો વોલ્ટેજ, વિદ્યુત સ્થિતિમાન. વિદ્યુત સ્થિતિમાન શોધવા માટે ઇક્વેશન આપણે ઓહમના નિયમનો ઉપયોગ કરી શકીએ. V IR, જ્યાં I એટલે પ્રવાહ તાંબાના તારમાં આપણને ખબર છે અને R એટલે અવરોધ, જે શોધી શકશું. આમાં લંબાઈ ખબર છે, ક્ષેત્રફળ પણ ખબર છે અને અવરોધકતા પણ ખબર છે. એટલે અવરોધનું સૂત્ર આપણે જોઈ ગયા છે, ρ L/A. સો વોલ્ટેજ થશે I as it is. અવરોધનું સૂત્ર ρ L/A, જ્યાં I, ρ, L ને A બધું જ રકમમાં છે. કિંમતો મૂકજો અને જવાબ લાવજો. વોલ્ટેજ છે એટલે એનો એકમ આવશે વોલ્ટ. એ જ પ્રશ્ન છે પણ ભાગ B. એટલે કે બીજું શું પૂછ્યું છે આમાં? આગળ જતા એવું પૂછે છે કે તારમાં ઇલેક્ટ્રોનનો ડ્રિફ્ટ વેગ પણ શોધો. જે તાંબાનો તાર આપણને આપેલો એના પરિમાણ અહીંયા છે જ આપણી પાસે. અવરોધકતા છે, પ્રવાહ છે, બધું છે જ. ડ્રિફ્ટ વેગ શોધવાનો છે કે ઇલેક્ટ્રોનનો ડ્રિફ્ટ વેગ કેટલો હશે અને થોડા જે પેરામીટર આપણને જરૂર ઉપયોગી બનશે એમાંના આપણને આપી દીધેલા છે કે તારની ઘનતા એટલે કે તાંબાની ઘનતા SI એકમમાં આટલી લઈ લેવો. તાંબાનો પરમાણુ ભાર આપી દીધો અને એવોગેડ્રો નંબર આપી દીધો, જે કદાચ ના પણ આપે તો આપણને યાદ હોવો જોઈએ. ઓકે, તો ડ્રિફ્ટ વેગ શોધવા માટે ગઈકાલે મેં કીધેલું હતું કે આ ઇક્વેશનને જરા ધ્યાનથી યાદ રાખી લેજો. વિદ્યુત પ્રવાહ ઘનતા J બરાબર શું હતું? N એટલે કે સંખ્યા ઘનતા, E એટલે ચાર્જ, ઇલેક્ટ્રોનનો ચાર્જ 1.6 × 10⁻⁹ અને VD એટલે ડ્રિફ્ટ વેગ. સો આમાંથી તમારે કોને સૂત્રનો કરતા બનાવવો પડશે? ડ્રિફ્ટ વેગને સૂત્રનો કરતા બનાવવો પડશે. તો ડ્રિફ્ટ વેગનું સૂત્ર શું આવશે? J ના છેદમાં NE. J એટલે પ્રવાહ ઘનતા ના છેદમાં NE, જ્યાં N એટલે સંખ્યા ઘનતા. હવે કઈ કઈ રાશિઓ આમાંથી તમને ખબર છે? તો E, ઇલેક્ટ્રોનનો ચાર્જ બધાને ખબર હોય એટલે E ને શોધવાની કોઈ ઝંઝટ નથી. સંખ્યા ઘનતા શોધવી પડશે. સંખ્યા ઘનતા આપણને આપી નથી. રકમમાં જો સંખ્યા ઘનતા આપી દીધી હોત તો દાખલો બહુ ઈઝી થઈ જત. ડાયરેક્ટ n ની કિંમત જ મૂકવાની રહેતી હતી. બીજું શું શોધવું પડશે? J.
તો જેનું સૂત્ર તમને આવડવું જોઈએ. જે એટલે પ્રવાહ ઘનતા, I ના છેદમાં A એકમ ક્ષેત્રફળ દીઠ પ્રવાહ અથવા તો એકમ આડછેદમાંથી પસાર થતો પ્રવાહ. એટલે જેનું સૂત્ર I/A મૂકશો, જેમાં I આપણને આપેલો છે અને આડછેદનું ક્ષેત્રફળ પણ આપેલું છે. એટલે જે શોધવામાં પણ આપણને પ્રોબ્લેમ નડવાનો નથી. પ્રોબ્લેમ માત્ર છે સંખ્યા ઘનતા શોધવામાં. તો મિત્રો આ ઇક્વેશન બુકમાં ડાયરેક્ટ આપ્યું છે. આવા ઇક્વેશન લાવતા શીખો. કારણ કે દરેક એક્ઝામ્પલમાં એવું નહીં હોય કે આપણને કન્સેપ્ટમાં અથવા તો બુકમાં આપેલા ઇક્વેશન જ યુઝ થતા હશે. અમુક ટાઈમ એવું હશે કે આપણે જાતે આપેલી રાશિઓ પરથી કંઈક નવી ભૌતિક રાશિ શોધવાનું થાય. સો આપણને ખબર હોવી જોઈએ કે અહીંયા શોધવાનું છે n, એટલે કે શું શોધવાનું છે? સંખ્યા ઘનતા. બોલું છું સંખ્યા ઘનતા એટલે છેદમાં આવશે કદ. એકમ કદમાં રહેલા, જેને દાખલા તરીકે એકમ કદમાં રહેલા દળને દળ ઘનતા કહેવાય. એકમ કદમાં રહેલા વિદ્યુતભારને વિદ્યુતભાર ઘનતા કહેવાય. તો અહીંયા સંખ્યા ઘનતા છે, તો એકમ કદમાં રહેલી સંખ્યાને શું કહેવાય? સંખ્યા ઘનતા. એટલે સ્મોલ m નું સૂત્ર શું આવશે? સંખ્યાના છેદમાં કદ. એટલે તમને જેટલી પણ ભૌતિક રાશિઓ આપી છે એમાંથી તમારે ઉપર અંશમાં સંખ્યા લાવવાની છે અને કદ લાવવાનું છે. તો મિત્રો સૌપ્રથમ તો સંખ્યા જેવું મગજમાં આપણને આવે ને એટલે તરત જ આઈડિયા આવી જાય કે સંખ્યા આમાંથી એક જ રાશિ રજૂ કરે છે, એવોગેડ્રો નંબર. આ એવોગેડ્રો નંબર છે તે શું આપે છે? આપણને સંખ્યા આપે છે. શેમાં રહેલી સંખ્યા આપે છે? તો 1 મોલ પદાર્થમાં રહેલી પરમાણુઓની અથવા તો અણુઓની સંખ્યા. તો આ એવોગેડ્રો નંબરનો એકમ થશે સંખ્યાના છેદમાં મોલ. એકમ મોલમાં રહેલા પરમાણુઓની સંખ્યા. એટલે સંખ્યા આવી ગઈ અંશમાં. એટલે તમારે એવોગેડ્રો નંબરને આ રીતે ગુણવો પડશે. શું લાવવા માટે? ઉપર સંખ્યા લાવવા માટે. હવે બીજું શું લાવવાનું છે? કદ લાવવાનું છે. તો કદ તમને તરત જ આઈડિયા આવી જાય કે ઘનતામાં કદ આવે છેદમાં. ઘનતા એટલે શું થાય? દળ ભાગ્યા કદ થાય એટલે છેદમાં કદ આવ્યું. એટલે તમારે બીજું શું કરવું પડશે કે n એ મૂક્યો છે તો બાજુમાં ગુણ્યા ઘનતા મૂકવી પડશે. જ્યાં ઘનતાનો એકમ શું છે? દળ ભાગ્યા કદ. એટલે જોઈ લો આપણે અંશમાં શું જોઈતું હતું? સંખ્યા. તો જમણી બાજુ સંખ્યા આવી ગઈ. બીજું છેદમાં શું જોઈતું હતું? કદ. તો કદ પણ આવી ગયું. પણ આ બે સંખ્યા અને કદ લાવવામાં આપણે જે ભૌતિક રાશિઓ મૂકી એને કારણે મોલ છેદમાં વધારાનું આવ્યું છે અને બીજું શું આવ્યું છે? દળ આવ્યું છે. જેને આપણે કાઢવાનું છે. આપણને માત્ર જોઈએ છે સંખ્યાના છેદમાં કદ, પણ વધારાનું શું શું આવી ગયું છે આપણી પાસે? મોલ અને દળ. એ કઈ રીતે કાઢશો? તો પરમાણુ ભાર. પરમાણુ ભારનો એકમ જોઈ લો, ગ્રામ પર મોલ. એમાં ગ્રામ એટલે દળ પણ છે અને મોલ પણ છે. તો તમારે આ પરમાણુ ભારને એવી જગ્યાએ મૂકવો પડે કે જેથી મોલ આ છેદમાં છે જેને કાઢવાના છે એટલે તમારે અંશમાં આવે એનો એકમ, અને દળ જે અંશમાં આવ્યું છે આમાં દળ ક્યાં આવે? છેદમાં. તો આ ગ્રામ પર મોલ એટલે દળ ક્યાં છે? અંશમાં છે. એની જગ્યાએ ક્યાં આવવું જોઈએ? છેદમાં. અને મોલ ક્યાં છે? છેદમાં. એની જગ્યાએ ક્યાં આવવું જોઈએ? અંશમાં. તો તમે આનો વ્યસ્ત મૂકો. એટલે પરમાણુ ભારને ક્યાં મૂકો? છેદમાં મૂકો. તો છેદમાં પરમાણુ ભાર મૂકશો એટલે આનો એકમ દળ ના છેદમાં મોલ. એટલે દળના છેદમાં મોલ એટલે મોલ ક્યાં આવ્યો? છેદના છેદમાં. એ ઉપર જશે એટલે ઉપર મોલ આવશે અને દળ છેદમાં આવશે. એટલે હવે તમે આખા સમીકરણને જરાક વિચારો તો આ મોલ સાથે આ મોલ કેન્સલ થશે. એકમ એકબીજા કેન્સલ કરશે એટલે મોલ નીકળી ગયા. દળ દળ સાથે કેન્સલ થશે એટલે દળ નીકળી ગયું. એટલે માત્ર રાશિ કઈ વધી? તો સંખ્યાના છેદમાં કદ વધ્યું, જે તમને જોઈએ છે. એટલે આ સંખ્યાના છેદમાં કદ લાવવા માટે આપણે જે ત્રણ ભૌતિક રાશિઓનો ઉપયોગ કર્યો અને કઈ રીતે મૂકવી પડશે? તો m નું ઇક્વેશન આવું થશે. એવોગેડ્રો નંબર અંશમાં આવશે, ઘનતા પણ અંશમાં આવશે, પણ પરમાણુ ભાર ક્યાં મૂકવો પડશે? છેદમાં. આટલું મગજ ચલાવવું પડશે. અને જો ના ચલાવવું હોય તો પછી આ સમીકરણ યાદ રાખવું પડશે આટલું મોટું કે સ્મોલ n શોધવાનો હોય તો એવોગેડ્રો નંબર ગુણ્યા ઘનતા છેદમાં પરમાણુ ભાર. શું થશે? સંખ્યા ઘનતા ઇઝ ઇક્વલ ટુ એવોગેડ્રો નંબર ઇન્ટુ ઘનતા છેદમાં પરમાણુ ભાર. બાકી મેં તમને શીખવ્યું તે રીતે તમારે મેળવી લેવાનું. જે જોઈએ છે તે મૂકતા જાઓ અને પછી જે વધારાનું આવ્યું છે એને કેન્સલ કરો કોઈ પણ રીતે, તો પણ ઇક્વેશન બની જશે. એટલે તમે સંખ્યા ઘનતા શોધી લેજો આ સૂત્ર અનુસાર. સંખ્યા ઘનતામાં એવોગેડ્રો નંબર n ને ગુણજો, એની સાથે શું ગુણશો?
તાંબાની ઘનતા અને પછી એને કોના વડે ભાગશો પરમાણુ ભાર વડે ભાગશો બધા એકમ કયા એકમમાં લેશો એસા એકમમાં લેજો અહીંયા ગ્રામ છે તો તમારે એને શેમાં ફેરવવું પડશે કિલોગ્રામમાં ફેરવવું પડશે અને પછી સંખ્યા ઘનતા શોધજો અને એની કિંમત આ સૂત્રમાં મૂકીને કોને સૂત્રનો કર્તા બનાવશો ડ્રિફ્ટ વેગને તો એ કેલ્ક્યુલેશન મેં સમજાવી દીધું કે કઈ રીતે કરવાનું છે તમારે નોટમાં જાતે કરીને જવાબ લાવવાનો છે ડ્રિફ્ટ વેગ કેટલો આવે તે શોધવાનો છે નેક્સ્ટ એક્ઝામ્પલ NCERT નો છે જે આગળનો એક્ઝામ્પલ આપણે જોયો ક્વેશ્ચન નંબર 6 કંઈક એના જેવો જ છે આડછેદનું ક્ષેત્રફળ આપી દીધું પ્રવાહ આપી દીધો તાંબાના તારમાં ઇલેક્ટ્રોનનો ડ્રિફ્ટ વેગ શોધવાનો છે ફરી પાછો એક પ્રશ્ન જો પાછો તાંબાનો પરમાણુ ભાર આપી દીધો ઘનતા આપી દીધી અને એવું કીધું કે તાંબાના દરેક પરમાણુ દીઠ એક મુક્ત ઇલેક્ટ્રોન છે તેમ ધારો આમાં એવોગેડ્રો નંબર આપ્યો નહીં પહેલામાં આપી દીધેલો હતો આ દાખલામાં એવોગેડ્રો નંબર નથી આપ્યો તમારે મેં તમને કીધેલું તે મુજબ કે ના આપે તો આ નંબર એવો છે કે જે આપણને યાદ હશે જ હશે એટલે તમે શું કરશો ડ્રિફ્ટ વેગ શોધવાનો છે એટલે ફરી પાછું આપણે ક્વેશ્ચન નંબર 6 માં જે મુજબ ગણતરી કરી J NEVD સૂત્ર વાપરીને એમાં J શોધવા માટે વિદ્યુત પ્રવાહ આપ્યો છે અને ક્ષેત્રફળ આપ્યું છે એટલે મળી જશે પ્રવાહ ઘનતા અને સંખ્યા ઘનતા શોધવા માટે એ જ સૂત્ર જે આપણે આગળ વાપરી ગયા તે વાપરીને સૌપ્રથમ શું શોધશો ડ્રિફ્ટ વેગ શોધશો ઓકે બીજો પ્રશ્ન આમાં આગળ એવો પૂછેલો છે કે ઓરડાના તાપમાને એટલે કે રૂમ ટેમ્પરેચરે તાંબાના પરમાણુની ઉષ્મીય ગતિ સાથે સરખામણી પણ કરો એટલે જે તમને આ વેગ મળ્યો છે એ વેગની સરખામણી કોની સાથે કરવાનું છે તો ઓરડાના તાપમાને રહેલા તાંબાના પરમાણુની ઉષ્મીય ગતિ સાથે જે એની ગતિ ઊર્જા છે એની સાથે એટલે કે એની ઝડપ સાથે સરખામણી કરવાની છે ઉષ્મીય ગતિ આવે એટલે તમને તરત જ 11મા ધોરણનું થર્મોડાયનેમિક્સ અથવા તો વાયુના ગતિવાદમાં આપણે જે સૂત્ર જોઈ ગયા હતા તે યાદ આવવું જોઈએ કંઈક આવું હતું ગતિ ઊર્જાનું સૂત્ર જમણી બાજુ 3/2 kBT જ્યાં kB એટલે બોલ્ટ્ઝમેનનો અચળાંક અને T એટલે ટેમ્પરેચર અહીંયા ટેમ્પરેચર કયું લેવાનું છે ચોખવટ નથી કરી રૂમ ટેમ્પરેચર એટલે તમે 20 ડિગ્રી લેવો અમુક 30 ડિગ્રી લઈ જેટલા ડિગ્રી સેન્ટીગ્રેડમાં 20 અથવા 30 અથવા 25 ડિગ્રી સેન્ટીગ્રેડ તમે જાતે લઈ શકો અહીંયા ટેમ્પરેચર મેં એટલે જ નથી લીધું તમારા બધાના જવાબ મે બી અલગ અલગ હોઈ શકે તમે કોમન 30 ડિગ્રી 30 ડિગ્રી ટેમ્પરેચર લઈને ગણજો પણ એ તમે સેન્ટીગ્રેડમાં લેશો પણ અહીંયા આપણે વાપરતી વખતે એ કયા એકમ વાપરશું એસઆ એકમ અને તાપમાનનો એસઆ એકમ છે કેલ્વિન એટલે સૌપ્રથમ તમે શું કરશો 30 ડિગ્રી સેન્ટીગ્રેડ ને